ગાઈસ યાર સતયુગના ટાઈમમાં ઝંડા હનુમાનનું નામ શું હતું અને હનુમાન દાદાની પગની નીચે જે મૂર્તિ છે એ કોની છે? હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે અમે લોકો જઈ રહ્યા છે ઝંડા હનુમાન અને ટીમટીમાટો વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ફરવાની કઈક અલગ જ મજા. ખેર અમે લોકો નીકળી પડ્યા બોડેલી કેનાલ વાળા રસ્તે જઈ રહ્યા છે. તો રસ્તામાં તમને જોવા મળી જશે અડદના ઢેબરા અને ગરમા ગરમ ભજીયા. મોર્નિંગમાં ખાધા વગર નીકળ્યા. મેં વિચાર્યું કે યાર ટીમટીમાટા વરસાદમાં ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કર્યા બાદ ગાઈસ અમે લોકો નીકળી પડ્યા હતા અમારા સફરની તરફ અને મંજિલનો તો કઈ ખબર નહીં, પણ જે રસ્તાનો નજારો છે ભાઈ નેક્સ્ટ લેવલ છે. અને ઝંડા હનુમાન આવેલું છે જાંબુ ઘોડાથી સમથિંગ 10-11 કિલોમીટર જંગલની વચ્ચે. ખેર અમે લોકો આવી ગયા હતા અને મંદિર સુધી ફોર વ્હીલર લઈને આવી રહ્યા છે. તો ભાઈ મંદિર સુધી ફોર વ્હીલર લઈને નહીં આવતા, કેમ કે યાર ગાડી ફસાઈ જાય છે. ફોર વ્હીલ વાળા બી પરેશાન અને બીજા લોકો બી પરેશાન, કેમ કે યાર ટ્રાફિક થઈ જાય છે. અને આજે શનિવાર બી છે અને હજુ શ્રાવણ મહિનો સ્ટાર્ટ બી નહીં થયો. શ્રાવણ મહિનામાં અહીંયા કાપી દૂર દૂરથી હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને હનુમાન દાદાની જે પગની નીચે જે મૂર્તિ છે ગાઈસ એનું નામ છે હડિમ્બા. રાક્ષસન હતી અને 5000 સાલ પહેલા આ વનની અંદર રાજ કરતી હતી. હડિમ્બાએ આ વનની અંદર કાપી આતંક મચાવી રાખ્યો હતો અને હનુમાન દાદા પ્રકટ થયા અને હડિમ્બાને વશમ કર્યો. અને ઘણા લોકો કહે છે કે હનુમાન દાદાની પગની નીચે શનિદેવની મૂર્તિ છે. તો કહે છે શનિદેવ તો એક પોતે હનુમાન દાદાની જેમ યોદ્ધા હતા. અને આ તીર્થધામનું નામ હતું હડિમ્બા વન. સમય બીતતો ગયા અને ગામનું નામ હતું જણ અને જોડે હનુમાન દાદા હતા. તો કહે છે નામ પડી ગયું છે ઝંડા હનુમાન. નારિયેલ પ્રસાદી કાપી વેસ્ટ થઈ રહી છે. નારિયેલ ફોડી અને આખું નારિયેલ ઘરે લઈ જાઓ, બધા ઘરે ખાશે. અને આપ સૌ બધાને જય શ્રી રામ અને જય જય બજરંગબલી.